ગુજરાત રાજ્યના ગૌરવ સમાન એશિયાઈ સિંહોના સંરક્ષણ અને સંવર્ધન માટે વન વિભાગ દ્વારા એક ઐતિહાસિક ટ્રાન્સલોકેશન પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યો છે। પ્રોજેક્ટના પ્રથમ તબક્કા હેઠળ સિંહો માટે અનુકૂળ બનાવવા માટે તૃણાહારી પ્રાણીઓની સંખ્યા વધારવા પર વિશેષ ભાર મૂકવામાં આવ્યો છે। આવો જોઈએ શું છે આ સમગ્ર પ્રોજેક્ટ અને કેવી રીતે કરાઈ રહી છે કામગીરી। ગુજરાતની આન બાન અને શાનના જીવંત પ્રતીક સમા એશિયાઈ સિંહોના સંરક્ષણ અને સંવર્ધન માટે વન વિભાગે પોરબંદરના હૃદય સમાન બરડા અભયારણ્યમાં એક ઐતિહાસિક અને મહત્વાકાંક્ષી ટ્રાન્સલોકેશન પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યો છે। સિંહ માટે એક સલામત અને વૈકલ્પિક બીજું ઘર તૈયાર કરવું એ માત્ર સમયની જ નહીં પણ પ્રકૃતિના સંતુલનની અનિવાર્યતા છે। પોરબંદર સ્થિત બરડા અભયારણ્યને સિંહોના બીજા સુરક્ષિત ઘર તરીકે વિકસાવવાની પ્રક્રિયા વર્ષ 2022થી સક્રિયપણે અમલી બનાવવામાં આવી છે। આ પ્રોજેક્ટનો હેતુ સિંહોને એક જ ભૌગોલિક વિસ્તારમાં કેન્દ્રિત રાખવાને બદલે અન્ય વૈકલ્પિક આવાસ પૂરો પાડીને કુદરતી આપત્તિ કે રોગચાળા સામે તેમનું અસ્તિત્વ સુરક્ષિત કરવાનો છે। આપણે પહેલા બરડામાં સર્વે કર્યો કે કેટલી પ્રેઝન્સ છે અને આને પછી એવું જોયું કે ત્યાં શું શું પ્રાણીની આપણે જે પહેલા હિસ્ટોરિકલી હતા અત્યારે નથી, જેવું કે ત્યાં આપણે વાઇલ્ડ બોર છે અને બ્લુ બુલ્સ છે એની સારી પ્રેઝન્સ છે અને પછી પી ફાઉલ વગેરેની એની પણ સારી પ્રેઝન્સ છે। પણ જ્યાં થોડોક જે આપણે કહીએ કે ઓછો છે એ ચીતલ અને સાંભરનો હતો। તો એ બે તરીકાથી કરીએ, એક તો આપણે બ્રીડિંગ ત્યાં કરીએ, રિલીઝ કરીએ, તે પહેલાંથી આપણે સેટઅપ છે, બ્રીડિંગ થાય છે, રિલીઝ થાય છે। પણ અમે ઇમ્પોર્ટન્ટ એ હતો કે જે ફાસ્ટ આપણે કરવું હોય તો જંગલમાંથી વાઇલ્ડમાંથી પકડીએ અને ત્યાં રિલીઝ કરીએ, વાઇલ્ડ ટુ વાઇલ્ડ, આને કહેવાય હર્બીવોર ટ્રાન્સલોકેશન। તો અમે એક એવું પ્રોજેક્ટ કર્યો કે ગીરમાંથી પકડીએ અને ત્યાં હર્બીવોર ટ્રાન્સલોકેશન કરીએ। આ પ્રોજેક્ટની સફળતાના પાયામાં વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ અને પ્રકૃતિ પ્રત્યેની સંવેદનશીલતા રહેલી છે। આ મહત્વાકાંક્ષી યોજનાના સફળ અમલીકરણ માટે વન વિભાગે અત્યંત વ્યવસ્થિત અને વૈજ્ઞાનિક અભિગમ અપનાવ્યો છે। અત્યાર સુધીમાં 58 જેટલા લાવણ્યમય ચિત્તલ અને 227 જેટલા હૃષ્ટપુષ્ટ સાબરને સાવચેતીપૂર્વક બરડાના ખોળે સ્થળાંતરિત કરાયા છે। વન્યજીવોના પરિવહન માટે જીપીએસ અને તાપમાન સેન્સરથી સજ્જ હાઈટેક વાહનોનો ઉપયોગ કરીને સુનિશ્ચિત કરવામાં આવ્યું છે। વન્યજીવોના આ સ્થળાંતર દરમિયાન તેમની શારીરિક સુખાકારી જળવાઈ રહે તે માટે અત્યંત સતર્કતા રાખવામાં આવી છે। આ પ્રણાલી દ્વારા પ્રાણીઓની મુસાફરી દરમિયાન તેમના સ્વાસ્થ્ય પર સતત દેખરેખ રાખવી શક્ય બને છે, જે વન વિભાગની ટેકનિકલ સજ્જતા દર્શાવે છે। આ એક બહુ મોટો ટીમ વર્ક છે જે મેં આપણે ગીરમાંથી ટીમનો છે અને પોરબંદરની જે આખી ટીમ છે બરડાની, એ બધા મળીને અને અંડર ધી ગાઈડન્સ ઓફ સિનિયર ઓફિસર મેં આ કામ કરવામાં આવેલ છે અને બહુ સારું કામ છે। જ્યાં જ્યાં પોપ્યુલેશન હર્બીવોરની ઓછી થઈ ગઈ ઇવન આપણે સ્ટેટમાં, ત્યાં એવા પ્રકારના પ્રોજેક્ટ લઈને આપણે પાછો રિસ્ટોક કરીએ। અને હર્બીવોર એમ નથી કે ફક્ત એક ડાઇટ છે કે કાર્નિવોર માટે, એ એક આનો પોતાનો ઇકોસિસ્ટમમાં પારિસ્થિતિક તંત્રમાં રોલ હોય કે જેવું કે વેજીટેશનને પણ કંટ્રોલ કરે, સોઇલના જે ઘણા બધા પેરામીટર છે એને પણ કરતો હોય, સીડ ડિસ્પર્સલમાં યોગદાન આપતો હોય। તો એ ઇકોલોજીમાં રિસ્ટોર કરવામાં હર્બીવોરનું બહુ મોટું યોગદાન છે। આપણે એવા પ્રકારનો પ્રોજેક્ટ આ લઈને બરડાનું જે ઇકોસિસ્ટમ છે એને રિસ્ટોર કરવામાં લોંગ ટર્મમાં બહુ હેલ્પ આવશે। આમાં પ્રોજેક્ટ માત્ર રહેઠાણ બદલવાની પ્રક્રિયા નથી, પરંતુ સિંહોના ભવિષ્યને સુરક્ષિત કરવાની એક દીર્ઘકાલીન મિશન સમાન યોજના છે, જે આગામી સમયમાં વન્યજીવ સંરક્ષણ ક્ષેત્રે ગુજરાતના મોડલને વિશ્વ સ્તરે મજબૂત બનાવશે। પરેશ બુદ્ધભટ્ટી, TV 13 ગુજરાતી, જૂનાગઢ।